પાલનપુરની સામાન્ય પરિવારમાંથી આવતી ઠાકોર સમાજની દીકરી પાયલ ઠાકોર ગુજરાત ક્રિકેટ અંડર 15માં સ્થાન મેળવતા હવે ઠાકોર સમાજ પણ દીકરીને મદદરૂપ થવા અને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યો છે। પાલનપુરના જાણીતા તબીબ ડોક્ટર જગદીશ ઠાકોર પાયલ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા અને તેને ગુજરાત ક્રિકેટ અંડર 15માં સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ ઠાકોર સમાજની દીકરીએ જે રમત ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરતા ખુશી વ્યક્ત કરી। ડોક્ટર જગદીશ ઠાકોરે પાયલ ઠાકોરને ભેટ આપ્યો। પાયલ ઠાકોર અમારા સમાજની દીકરીએ આજે અંડર 15માં જે સમાજનું નામ રોશન કર્યું છે એ બદલ અમે ઠાકોર સમાજ વતી તમામ ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે એમના કોચને પણ અભિનંદન પાઠવીએ છીએ। આજે જે અંડર 15માં એણે નામ રોશન કર્યું છે તો એ હજુ નેશનલ લેવલ સુધી રમે અને સમાજનું નામ રોશન કરે એવી એને શુભેચ્છા। સાથે સાથે કહેવાનું થાય છે કે સમાજમાં આવી કોઈ પણ દીકરી હોય કે જે સ્પોર્ટ્સમાં અથવા તો કોઈપણ ક્ષેત્રમાં આગળ જઈ શકે એવી છે તો એને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, કોઈપણ માર્ગદર્શનની જરૂર હોય તો અમારી ટીમ હંમેશા તૈયાર છે। ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। શું નામ આપનું? ઉષાબેન ઠાકોર, ડેપ્યુટી મામલતદાર। આગામી દિવસોમાં પાયલ ઠાકોરને પોતે તેમજ ઠાકોર સમાજના આગેવાનો બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી। જો કે હવે પરિવાર સાથે સમાજના આગેવાનોનો પણ સાથ સહયોગ મળતા પાયલ ઠાકોરના સપનાને જાણે પંખ લાગ્યા હોય તેમ તેના જુસ્સામાં બમણો વધારો થયો છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। પાયલબેન ઠાકોર અમારા સમાજની ગુજરાતની અંડર 15ની ટીમમાં ક્રિકેટમાં સિલેક્ટ થઈ એ બદલ અમે અમારા સમાજ વતી સમાજના સર્વે ભાઈઓ એના સપોર્ટ માટે આવ્યા। એને જે બેટની જરૂર હતી એની સગવડ અમે અત્યારે કરી આપી છે અને અમારા ઠાકોર સમાજના ગ્રુપના દરેક મિત્રો દ્વારા એને બાંયધરી આપવામાં આવી કે ભાઈ કોઈપણ કીટ કે કોઈપણ જાતિ એને જે વસ્તુની જરૂર હોય એના માટે અમારા સર્વ સમાજના ભાઈઓ એના સાથે છીએ। ભવિષ્યમાં એ ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થાય એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સર્વે મિત્રોએ જવાબદારી ઉઠાવી છે કે એને કોઈ કીટની કે આર્થિક રીતે કોઈ તકલીફ પડશે તો અમે સર્વે બધા એની સાથે ઊભા રહીશું અને એ ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપીએ છીએ। અને મને તો એવું સપનું છે કે અમારા ઇન્ડિયન ટીમની એ કેપ્ટન બને અને સ્મૃતિ મંદાના અને એ લેવલની એક પ્લેયર બને એવી શુભેચ્છા પાઠવું છું। દેસાઈ સાહેબને પણ અમે કહીએ છીએ કે ક્યારેય પણ તકલીફ પડે, કોઈ પણ જાતની જરૂર હોય તો અમને યાદ કરજો અને આ છોકરીને તમે આગળ મોકલશો તો તમારું પણ એક સારું એવું અમારા સમાજમાં અને આપણા પાલનપુરમાં સારું એવું નામ થશે। એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમને આટલી મહેનત કરીને આ દીકરીને અંડર 15માં સિલેક્ટ થવા સક્ષમ બનાવી।